ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનારા સામે લાલાંક કરવામાં આવી। ટેક્સ બચાવવાની લાઈમાં ટેક્સ ચોરી કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી। ગુજરાતમાં જીએસટી દ્વારા ખોટી આઈટીસીના કેસો પકડાયા છે। 12,511 કરદાતાઓએ બોગસ આઈટીસી બતાવવા બદલ કેસ કરવામાં આવ્યા। 12,633 કરોડ રૂપિયાની કરચોરીનો પર્દાફાશ કરતો અહેવાલ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય નાણાં મંત્રાલય ખોટી આઈટીસી લેનાર સામે કાર્યવાહી કરશે। સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા કરદાતાઓની ખેર નથી। એસોસિએટ એડિટર અરુણ શાહ ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે। જે અરુણ, કેન્દ્રીય નાણાં મંત્રાલય ખોટી આઈટીસી લેનાર સામે કાર્યવાહી કરશે, શું વધુ વિગતો? કેન્દ્ર સરકારનો જે નિર્ણય છે જીએસટી જે લેવામાં આવે છે તે જીએસટીમાં ચોરી કરવાનો અભિગમ કેટલાક કરદાતાઓ દ્વારા અપનાવવામાં આવે છે। તેના સંદર્ભમાં રાજ્યસભામાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેના સંદર્ભમાં ગુજરાતમાં જો જોઈએ તો જે રીતે કરદાતાઓ ટેક્સ ક્રેડિટ અને ખાસ કરીને આઈટીસીની ચોરી કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે પ્રમાણે છેલ્લા વર્ષમાં 2025-26ની જો વાત કરીએ તો 12,633 કરોડ જેટલી રકમની આઈટીસી કરવામાં આવી હોવાનો ભેદ ખુલ્યો છે અને લગભગ 12,000 કરતાં વધુ કેસો એટલે કે 12,511 કેસોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ રીતે ટેક્સની ચોરી કરવાનો અભિગમ આ કરદાતાઓ દ્વારા અપનાવવામાં આવે છે। તેની સામે નાણાં મંત્રાલય દ્વારા આ અંગે છે અને તેને હજુ પણ વેગવાન બનાવીને આઈટીસી ખોટી જે બતાવવામાં આવે છે તેના સંદર્ભમાં સમગ્ર ગુજરાતમાં હાલના તબક્કે જે જીએસટી અભિયાન ચલાવ્યું છે અને તેના સંદર્ભમાં ખોટી ઇનપુટ ક્રેડિટ આઈટીસી ઇનપુટ ટેક્સ ક્રેડિટ બતાવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી પર કડક કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।